એલા શાંત આ જગ્યાએ આ બે લોકો મળેલા છે આ જગ્યાએ એવું હતું હાલો બસ ભાઈ જો આ રીતની છે અમારું સોસાયટી પડકે ઈ કે બેન પડી મને કે બોલો ને મેં કીધું ઓલી રીલ બનાવી છે એટલા લેસો રીલ નાઈ હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં જશો જય માતાજી જય દ્વારકાધીશ તો અત્યારે છે ને તાત્કાલિકમાં એટલે ડબલ તાત્કાલિકમાં અત્યારે છે ને એવી સિચ્યુએશન આવી ગઈ છે ને તે ડાયરેક્ટ અમે જઈ છીએ સીધા સુરત ને ભાઈએ જો મારે ગાડી કાઢી નાખી છે ને અત્યારે કેટલા વાગ્યાની ટ્રેન છે ના હે ને બધું જાણીને ફટાફટ અમે નીકળી ગયા છીએ ને લાલજીભાઈ જો મારે ગાડી આકે છે લાલાભાઈ કેટલી ઉતાવળ રાખી ફૂલે ફૂલ અત્યારે ફોન આવ્યો અમે તો અમારી હાલતમાં એને શાંતિથી નિરાતે સોફા ઉપર બેઠા હા જેવો ફોન આવ્યો કે આ એટલા વાગ્યાની ટ્રેન છે તમે ભાવનગર એટલા વાગે પહોંચી જાવ 1.5 કલાકનો ટાઈમ છે ભાવનગર પહોંચવા માટે પણ એ કલાક 1.5 કલાકની અંદર અમે અમારે ઘરેલી બધું શું કહે છે વસ્તુ લેવા નતું લીધું બેગ પેક કર્યા અને નીકળી જતો ત્યાં ભાટીકડા તો પહોંચી જાય 10 મિનિટમાં હવે અત્યારે હે ને લગભગ કલાક થઈ ગઈ છે 5 વાગે નીકળ્યા હતા 6 અત્યારે વાગી જાય છે અને તોલ નાકે પહોંચવા આવ્યા છે વિચાર કરો કોટડાથી તોલ નાકું ખાલી કલાકમાં કરી દીધા છે અને ટ્રેન અમારી હતી 6:30 ની ટ્રેન છે હજી અડધી કલાક છે ભાવનગર પહોંચવામાં એટલે જઈ છીએ ધીમા ધીમા અને જોઈએ છીએ કેટલા વાગે એમ એને ટાઈમે પહોંચી ને એ મેન તો એ છે અહીંથી બહારના ભાવનગર જઈને પીજીભાઈને એને લેવાના છે ત્યાંથી પછી રેલવે સ્ટેશન જવું ટિકિટ હજી બુકિંગ કરવાની બાકી છે એટલે કાઉન્ટરે જઈને બુકિંગ કરાવીશું એટલે ઓલો સીન આવે ખબર ઓલી ચેન્નઈ એક્સપ્રેસમાં ટ્રેન વાળા દોડતો હોય એવા સીન લગભગ થવાના છે દોડતા એવી રીતે સીટ અમે મેળવીશું કયા ગામમાં હવે લઈએ છીએ તો ફાઇનલી જો ભાઈ આપણે પહોંચી ગયા છે ભાવનગરની અંદર ભાઈ અત્યારે 6:30 વાગ્યા છે અને પહોંચી જાય ભાવનગર લગભગ વાંધો નહીં આવે પણ હજી એને 6:30 એટલે રેલ અત્યારે આવી ગઈ છે સ્ટેશન ઉપર અને 6:45 એટલે 15 મિનિટ બાદ રેલ ઉપડી જાય એટલે 15 મિનિટની અંદર અમારે તો હજી પહોંચવું જોઈએ પણ ભાવનગરમાં તો ટ્રાફિક ન નડે ને તો હજી પીજીભાઈને લેવા જવાના છે ત્યાંથી પછી સ્ટેશને જવાનું છે તો અત્યારે અમે પહોંચી ગયા છે ભાઈ ભાવનગર અને પીજીભાઈને અને રીનાબેન જો આપણે ઉઠાવી લીધા છે ગાડી આપી દીધી છે એને અને જે ટાઈમે અમે પહોંચવાના હતા એ ટાઈમ થઈ ગયો છે 6:30 નાલી ટ્રેન નીકળવાની હતી હવે કોને ખબર નીકળી ગઈ ઊભી કે હવે જાય છે હવે કેટલું બતાવે છે મેપમાં હજી છે ને 2 કિલોમીટર છે 2 કિલોમીટર બતાવે હવે લગભગ મારા અંદાજે અમે ફીટ 7 વાગે પહોંચ્યો અંદાજ છે કારણ કે વારે આવું બધું ટ્રાફિક હોય એ બેન ટ્રેનમાં બોલો ઘડીક પંચર પડી જાય ને તો મજા આવી જાય પંચર ટ્રેનમાં આવું છે ફૂલ ઉતાવળ છે ટ્રાફિક નડશે મને એ તમે આયા ક્યાં લાવ્યા તો હું કરું બજાર બાદ મારે ક્યાં માકવી આ કાયા અહીંથી લઈ લેવી ત્યાં કે એટલું બધું ટ્રાફિક ન ગોલો જાય હાલો જોઈ છી હું તમને વિડીયોમાં બનાવ્યા તો હું તમને બતાવું આગળ કે અમે ટાઈમે રેલવે સ્ટેશન પહોંચી કે ન પહોંચતા એમ દુઃખદ સમાચાર છે એક અમે હે ને ટ્રેન સુકી જાય ના પગ્યા ને તો એ કે 10 મિનિટ પહેલા ટ્રેન વહી ગઈ છે હું કહેતો નતો તમારે ના હવે શક્ય જ નથી 2 કિલોમીટર એમ કહેતા હતા પોલીસ વાળા બેન ઈ કે બેન પડી મને કે બોલો ને મેં કીધું તું ઓલી રીલ બનાવી છે ને કેટલા લેસો રીલ નાઈ એમને કહેતા તમે ટ્રેન સુકી જાય કે તમે રીલ ના ટ્રેન સુકી જાય કે મેં કીધું હા તો કે 6:30 આજ વાગી કે રોજ 7 વાગે જાય અરે આપણે એવી વાત મોડું હા બધું અટવાઈ ગયેલું છે બધું તો અમે કેટલા વાગે ના પગ્યા ફીટ 7 થી વાગ્યા નથી તો ફીટ 7 નથી વાગ્યા હતી 6:45 નાલી નીકળી જાય એવું હતું કઈક નીકળી જશે કાંઈ વાંધો નહીં બાઇકમાં નહીં હોય આપણે લખ્યું હોય છે બસમાં જાવ તો બસમાં જાવ બીજું બસમાં તો બુકિંગ સીટ મળે તો ને હજી તો હાર નથી મેની ટ્રેન ની તો બસ બાકી સુરત ફાયદો ન થવાનું હવે તો એને કઈ ઉતાવળ નથી કારણ કે લાડ બધી બસ મળી જાય ને તો નિરાતે જાવ એટલે ભૂખ લાગી ને તો અત્યારે મેં આવી જશે નાસ્તો કરવા માટે આવી જાય એટલે આમ ઢોકળા ને ઉચ્ચાર જો આવી ગયું છે અમારી 5 વર્ષ જૂની જગ્યા છે એવું છે આ જગ્યાએ આ બે લોકો મળેલા છે આ જગ્યાએ એવું હતું હા ખરેખર આવતા અમે આ જગ્યાએ આવેલા છે જો અહીંયા આશાપુરા સાઈન ફર્નિચર મોલ એવું છે હાલો તો નાસ્તો કરી લઈ નીકળીએ પછી જો ભાઈ બાકીનો નાસ્તો હતો ને બધે મંગાવી લીધો છે ત્યાં સુધીમાં એને અમારા સંજુ આવી ગયા છે એટલે જો એને એવું છે
અને બાજુમાંથી હીરા ગયે છે હા અહીંયા જ છે. અહીંયા તો કાની પાછળ જ ગયે છે. તો અહીં વડા હતા ને તો બોલાવી લીધા, હવે નાસ્તો કરી લઈએ અને પછી બસ ગોતવા જઈએ. ભાઈ અત્યારે છે ને અમે આવી ગયા છીએ ભાઈ બસ બુકિંગ કરવા માટે. જો તમે ઘણી બધી બસ છે પણ બધી અલગ અલગ પ્રાઇસ છે. અને રીનાબેન ને એ બધા છે ને એના ખુદના ઘરે, એટલે એનું બીજી બેન હારિયામાં ત્યારે અમે એને મૂકી આવ્યા છીએ. એટલે સવિતાબેન ને બધી ત્યાં છે. અમે બસ બુકિંગ કરી નાખી પછી એવડા લોકોને લેવા જાવ એવું બધું છે અત્યારે. તો હવે બુકિંગ ચાલુ છે અત્યારે કંઈક ફોન ઉપર. ફાઇનલી જો અત્યારે આપણે હે ને બસનો સોફો મળી ગયો છે એકદમ મસ્ત. આવડા લોકો સોફા માટે ઊભા છે. બે હોની એક આમ તો ઠીક એટલે હાલો હાલો બેહો બેહો હાલો બેહો હે ને અહીંયા પછી એસી વાળી છે બસ. પગમાં એટલે આમ જો ઓલે પરે એક બસ છે ને એકદમ એસી વાળો સોફો બુક કરી દીધો છે. એને હુતા હુતા જવાની છે, કાંઈ ઘટે નહીં. બસમાં બે ગયા છે ને બસની વાત કરો તો એક નંબર બસ છો, કાંઈ ન ઘટે. આમ જો બે ગયા છે ને આ નકરો ફોન જ જોજો કરે. આમ જો તો પંખા અરે આમ તો એસી હે ને મસ્ત આવે છે. એક બાજુ એસી બીજી બાજુ રોકી લીધી, એક બાજુ મેં આયા છે ને મેં બે એસી રોકી છે. અને ના છે હવે ઘડીક છે ને ફોન ચાર્જિંગ મૂક્યો, બધા ફોનમાં ચાર્જિંગ દિલાય. મજા આવી હો. પણ આ બસમાં 4 વ્હીલ કરતા આમાં મજા આવી. હકીકતમાં સુરત જાવ ને તો બસમાં જ જવાય. અને આ બસ નું નામ છે ને કઈ છે વિશ્વનાથ ટ્રાવેલ. વિશ્વનાથ ટ્રાવેલ. જો આ ઇન્સ્ટા આઈડી મારી દીધી છે, જોઈ લેજો, સર્ચ કરી નાખજો. બરાબર, બહુ મસ્ત બસ છે. તો ભાઈ અત્યારે છે ને 2 સોફા બુક કર્યા છે. અને જે આગળનો સોફો છે ને એમાં અમારા લાલજીભાઈ ને પીજીભાઈ બેઠા છે. અને આ સોફામાં છે ને જો અમારા રેખાબેન છે, રીનાબેન છે અને હું છું. અમે ત્રણેય આ સોફામાં છીએ. અને બહુ મસ્ત હે, આમ હોતા હોતા જાય એવું છે. એટલે આ કોણ ડોકું કાઢે છે? મારો ફોન લેવા આવ્યો. કેમ તા ના નથી? લેવું ને એમાં ફરમાઈશના વિડીયો એડિટ કરવાનું બાકી નહીં એક આ તીના પ્લગ નથી તમારા સોફામાં? છે પણ ના પીજીભાઈ ને સ્વિચ ઓફ થઈ ગયેલો તો ફોન દઈ દે નાનો જાય નકરો તમારે બેઠા એસી ફોન છે કે ભાઈ ટીંગાઈ નું ગો એ ભાઈ તમારે એસી છે કે માં જો એસી એસી બધાય હોય લાવે. લે ભાઈ ફોન સારું ભાઈ ફોન લેવા આવ્યો છે. હાલો પેન ફોન આપી દીધો. જઈ ટીંગાઈ રહ્યો છે એના ટીંગાઈ. સાવ હસતો આવતા નહીં હાલો બસ ભાઈ જો આ રીતની છે અમારું સોફા પડક્યા છે. અત્યારે અમે છે ને સુરતની અંદર કાપોદરા છે ને ત્યાં ઉતર્યા છીએ. અત્યારે બસ ઉતારીને નીકળી ગઈ છે. અને અહીંથી અમને લેવા આવે છે રામભાઈ. ને આ બધા ઉતરીને ઠેલા બેલા પેક કરીને ઉતરી ગયા છે. હલો કાપોદરા 10 રૂપિયા 10 રૂપિયા. હાલો ભાઈ અત્યારે અમે ઉતર્યા છીએ ને આગળ રામભાઈ લેવા આવે છે. પોગી ગયા સુરત. અમે નહીં લાલજીભાઈ ની સુરત પોગી ગયા ને આવીને છે ને કેટલા વાગે પોગ્યા ખબર? મારામાં ક્યારે 4 વાગવામાં વાર હતી ને ત્યારે પોગ્યા. બોલો અત્યારે જો આવીને રાજને મહેનતમાં લગાડ્યા છે. ચાર્જિંગ નથી થતું. વાંધો ઈ એમ કે જો ઘોડિયા બેન થઈ ગયા વરસાદનો અમાર બોડિયું હાસીને એમ જ જો પાણી ડીગ્યું છે ને તે લાગતું નથી. બહાર પીન ઓલી કરી બાકી તો શું બધાય આમ જો આ બકબક કરે અને બધા હુઈ ગયા છે, હુતા છે. આમ તમાર બેન પણ સમજાવી દીજો ને હા, આમ સમજાવું મૂકો જાય બક 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 કરે કહી દેજો. આ શું કે આમ જો કાંઈ નહીં હાલો જો આ બધાને પથારી કરી દીધી છે ને એને હવે હુડાઈ દેવાના છે થોડીક વાર. 4 વાગ્યા છે, 4 વાગ્યામાં પહોંચ્યા જો 5 નથી વાગ્યા 4 વાગ્યા. તો ગુડ મોર્નિંગ સુરત. તો ભાઈ સુરતની અંદર એને મસ્ત મજાની હવાર પડી ગઈ છે અને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. અને હવે જવાનું છે ના જો અહીં ફોનના ચાર્જિંગ કરે મેં પૂછું બધા એને અત્યારે ફોન ચાર્જિંગ માં અત્યારે મારે વારો આવ્યો છે. એવું છે. જો અમે એને અહીંયા બહાર ઉતા થાય ને અચાનક છે ને વરસાદ આવી ગયો તો આ બધું થોડું અત્યારે સુકાઈ ગયું છે. હા ઈ બાર નહોતા હુતા, રાજ એ. ભાઈ બે હુતા હતા. ઓરે સેટી ઉપર હુતા હતા અને 8 વાગે જાગ્યા છે. મસ્ત એને ઊંઘ થઈ ગઈ છે. જે બાર હુતા હતા ઈ 2 જણાને નીંદર નથી. બહાર ઉતા થાય ને આખી રાત વાત જ કર્યા બે ઈ ને રામભાઈ બે અમે અંદર સુઈ ગયા હતા. અને અહીં 2 ખાટલા હતા, એક ભાઈ પીજીભાઈ અને રામભાઈ સુઈ ગયા હતા. નાવડા બધા હે ને તૈયાર થઈ ગયા છે રેડી. હાલો કેવા જાવું કેવા રિક્ષાવાળા ભાઈ આવે રિક્ષાવાળા ભાઈ અહીંયા આવે તો આપણને લેવા આવે. ઓ માય ગોડ. અને અહીંયાથી જો ભાઈ બારીનો નજારો જો પેલા એ હા તો પાણી પીરું છે જો ભાઈ અત્યારે ભાવુબેનના ઘરેથી એને નીકળી ગયા છીએ અને આ ભાઈ અત્યારે એને લેવા આવી ગયા છે. અને ખાસ તો એને પીજીભાઈના પણ એમ તો કહું છું યાર પીજીભાઈના ખાસ મિત્ર છે. અને અહીંથી છે ને જવાનું છે આપણે અજમેરા ફેશનમાં. અને પીજીભાઈને જવાનું છે કંઈક બીજી જગ્યાએ. ક્યાં ખરીદી કરવા, શોપિંગ કરવા. હા ભાઈ એને કંઈક બીજા જગ્યાએ જવાનું છે. એનું જે દુકાનનો એનો સામાન લેવાનું છે. અને જો આ બધા એને આવી ગયા છે ધીમે ધીમે છે ને હવે 2 છે રિક્ષામાં. હાલો હવે નીકળીએ ધીમે ધીમે આપણે અજમેરા ફેશન, કારણ કે ત્યાં છે ને પ્રમોશન છે.
ભાઈ એ તમે એકવાર સુરતનો ટ્રાફિક તો જોવો તમે, કેટલું ટ્રાફિક. આની અંદર હું છે ને ભાઈ 4 વ્હીલ લઈને આવવાનું કહેતો હતો. હવે આમાં અહીં પાછળ એટલી જગ્યા છે, આગળ તો ચાલે ધીમે ધીમે હાલી જાય, વાંધો ન આવે. પણ આમ ટ્રાફિક જોવો તમે, આમ જો ભાઈ સુરતની અંદર એને કેટલું બધું ટ્રાફિક થઈ ગયું છે. અત્યારે અમે પહોંચી ગયા છે ભાઈ અજમેર ફેશનની અંદર, અને અત્યારે છે ને થોડાક વેટિંગમાં બેઠા છીએ અત્યારે. અને એમના થોડીક વારમાં આવે ને પછી જવાનું છે આપણે અમારા બેનનું જે પ્રમોશન છે, અમારા રેખાબેન છે ને એની આઈડીમાં આવેલું છે પ્રમોશન. શૂટ કરી નાખી, બધા લોકો ત્યાં બેઠા છે અને અમે બે અહીંયા બેઠા છીએ. અને થોડુંક પહેલાં શૂટિંગ બુટિંગ છે એ બધું થોડુંક કમ્પ્લીટ કરી લઈ અને પછી બધા લોકોને પાછું ખરીદી કરવા જવાનું છે, એટલે બે કામ એકારે છે. જો ભાઈ અત્યારે છે ને કમ્પ્લીટલી પ્રમોશન શૂટ થઈ ગયું છે. અને અહીંયાનો વ્યૂ જુઓ તમે ભાઈ, અને મસ્ત છે. તો એ ગાડી ઓટે છે અહીંથી, ને અહીંયા છે ને આ રીત જમવાની સુવિધા છે. અહીંયા જો ટેબલ આપણું ગોઠવાઈ ગયું, જમવાનો નાસ્તો બધું આવી ગયું છે. હાલો ભાઈ એને હવે જમી લઈએ. જો ભાઈ ડીશ છે ને આપણે ખુલી ગઈ છે, ને બધા છે ને ભૂખા થયા છે અત્યારે, જમવા બે જાય. હાલો ભાઈ તમારું ગુલાબજામુન લાવો, તમારે ન ખાય અવાજ દઈ જાય. બધી રોટલી ખાઈ જાય બરોબર. કેટલી ખાધું ઓકે એકાદું મેન હાલે, મારે પેટ નાનું ટેન્શન ન લેતા પેટ કે બાજુ આને તમારે ન ખવાય. હાસું કહું ગુલાબજામુન બનાવે, હું એમ જ કહું આજે એમ લઈ લેજો. હાલો ભાઈ જમી લઈએ. અત્યારે છે ને બીજી દુકાન આવી ગયા છીએ શોપિંગ માટે. અહીંયા જો બી બેસી ગયા છે, અને અમારે પીજી ભાઈ એને થોડુંક શોપિંગ કરે છે એની દુકાન માટે. એની દુકાન માટે બધું એને અલગ અલગ શોપિંગ કરે છે ભાઈ. આ એને સિક્રેટ વસ્તુ છે. કઈ જગ્યાએ આવો છો? સિક્રેટ કહેવાય, કારણ કે કહેવાય એની કઈ જગ્યાએથી બધું લીધું એમ. આ છે એની ડિઝાઇનમાં ટ્રેન્ડિંગ વસ્તુ લાવે છે ને, બહુ હાલે છે એ બધું એને અહીંથી લે છે. જો ભાઈ ક્યારના છે ને લગાતાર શોપિંગ ચાલુ છે પીજી કલેક્શનની અત્યારે. અને જો મટીરિયલ બધું સિલેક્ટ થાય છે, જેમ સિલેક્ટ થાય બારીકીથી બધું વસ્તુ જોઈને કાપડ મટીરિયલ ડિઝાઇન બધું જોઈને સિલેક્ટ કરે છે. અને અહીંયા જો આ બધું ઢીકલો કરી દીધો છે, આ બધું સિલેક્ટ કર્યું છે. આવું કાક કેરાવજે તારી વહુને. પાકું? ઓકે ઓકે. તારે વહુ હાડું હોય ને આપણે બધી ખરીદી અહીંથી જ કરશું બધી. આ હોલસેલ નું છે. એક એક બંડલ જ ડાયરેક્ટ લઈ જવાનું. એક બંડલ લઈ દેવાનું. ભાઈ બધા કાપડ હે ને સાઈઝ ને બધું જોઈ હા ગિફ્ટ મળી છે. જો આ તો ઘરે જઈને ખોલીશ. એ તમને એના વ્લોગમાં જોવા મળશે, એમાં જોઈ લેજો. હું છે મને ખબર, હજી અપલોડ નથી થયો. પેલા વ્લોગ તો જોવો પૂરો. જો ભાઈ અત્યારે અમે છે ને જે કાંઈ શોપિંગ કરવા નથી ને બધી કરી નીકળી ગયા છીએ ને અત્યારે અમે એને એક જગ્યાએ ઊભા રહ્યા છીએ. આ બધી કંઈક નાઇટી ને એવું છે ને, હવે આ રીતનું કંઈક છે, ત્યાં અમે ઊભા રહ્યા છીએ. હવે પછી જો નાઇટી ને એવું બધું કંઈક શોપિંગ ચાલુ છે. મને એના લેંગો પસંદ આવ્યો. બેન નહીં છે ને અહીંયા ગોતે છે. જો કોને હાટું ગોતો? જો મારે હાટું ગોતે. એ મને ટોકી ભાવ ને પણ નો મજા આવે. તું સંજય હાટું લઈ લે ને તું રોહિત હાટું લઈ લે. ઓકે ગોતો હાલો. હાલો ભાઈ હું હેને કંઈક સારું એવું ટી શર્ટ ગોતો, પણ મને હે ને હું બને ને ત્યાં સુધી ટૂંકી બાઈને હાવ ઓછા જ પહેરું છું, અને હું પતલો છું તો પછી એટલે. તો ભાઈ અમે આવી ગયા છે જે સવારના અમને ફેરવે છે ને એ ભાઈને ઘરે આવી ગયા છે, મારા પીજીભાઈ મિત્ર. અત્યારે ને મસ્તનું એને સોડા ને એવું લઈ આવ્યા છે, તો બધા જો અત્યારે સોડા ને એવું ઠપકારી છે. જો ભાઈ સબસ્ક્રાઇબર મળી જાય. જો આમ ઓહો એટલે મોટા સબસ્ક્રાઇબર મળી જાય. તમારો બિગ ફેન. શું વાત છે? ભાઉબેન ની ઘરે પોગી જાય છે. આવડા બધા હેરીન છોકરા છે. જો એલા શાંત. જો ભાઈ સબસ્ક્રાઇબર હરેક જગ્યાએ મળે છે. અહીંયા જો ભાઈ ફોન જોતી અમારે જીનુબેન છે ને હોઈ ગયા છે. જો અમે શોર્ટ વિડીયો હાલે છે અને ફોન જોતા એને ઊંઘ આવી ગઈ છે. જો આમ કેમ પણ એ જો એને ખબર એ નહીં. હુઈ જ ગઈ ફોન જોતી. આમ તમારી છોકરી જો આમ ફોન જોતી હુઈ જ ગઈ. તો અત્યારે અમે બધા બેસી ગયા છે જમવા માટે. જો બધા એ આકારે બધા ધાબા ઉપર. જો જીનુબેન એને કંઈક રોવે છે. હે બનાવ્યું સારું ખાવાનું એક નંબર. હું લેવા જો કોઈ ન બનાવ્યું તમે બનાવ્યું.
બહારથી મંગાવેલું છે એવું છે અને અમુક વસ્તુ બનાવેલું છે એવું છે આ બનાવ્યું નથી ખાલી ખીચડી જ બનાવી એવું છે બધી આ પડી જો ખીચડી બનાવેલી છે બાકી કાંઈ બનાવ્યું નથી. ચૂલે બનાવેલ છે ખીચડી. તમે એવું છે ગેસનો બાટલો અર્જન્ટમાં પૂરો થઈ ગયો અમારે ઘરે એમ જ ચાલુ છે એ મેં અમે કીધું ડાળ કુકરમાં મેકીને વહી આવ્યા. બાપુ મોકલી દીધી મારી મમ્મી ડાળ બનાવતા ને તો અચાનક અડધી ડાળ સીડીને બાટલો પૂરો થઈ ગયો એટલે એમ એમને મૂકીને આવી આવ્યા પણ બીજો બાટલો તાત્કાલિક મેં અરેન્જ કરાવ્યો અહીંયા આવ્યા તો અહીંયા એ જ પ્રોબ્લેમ થઈ ગઈ છે તો બધા અત્યારે બેસી જશે જમવા હાલો તો જમી લઈએ હવે તો અત્યારે એને બસમાં આવી ગયા છે જમીન સીધા ડાયરેક્ટ અને 10 વાગ્યાની બસ હતી જમીન સીધા અમે નીકળી ગયા હતા અને અહીંયા જો અહીંયા નાટક કરે છે આમ જો અહીંયા દાંત કાઢી કરીને તૂટી પીડ્યા તો હેરાન કરે છે સડાવની હોય એલા એ આપણો નહીં હવે બસમાંથી અમે આવી ગયા છે ડાયરેક્ટ અમારી પર્સનલ ગાડીમાં અને ત્યારે સવારે પડીને કંઈ ખબર જ ન પડી કારણ કે એસી વાળી બસ હતી ને તો એને બધા હુઈ રહ્યા અને શું કહેવાય આપણા લોકો જાયગા ન હોત ને કોઈ તો અમે તો હું પીજીભાઈ તો બે હુઈ જ ગયેલા જ હતા અત્યારે તો બધે ધીમે ધીમે સામાન અંદર ફેરવે છે અને હવે જઈએ આવડા સીધા આવડા ભાવનગર અમે ત્યાંથી અમે સીધા નીકળી જાવ તો અમે એને અત્યારે હવે ક્યારના અહીંયા હતા અને અત્યારે જુઓ તમે કેટલા છે ને 9 વાગી જશે અને તીર્થુભાઈ એને વેન પીડ્યો તો મને સ્કૂલે મૂકવા આવજે તું જ તી એટલે એની વાટે અમે રહેવા પડ્યું તો મેં એને સ્કૂલે મૂકીને વેવા છે હવે તો મને ઠેલા બેલા બધી લઈ લીધું છે અને મારો મફતનો સડો હોય ને સુરત ભૂલાઈ જ ગયો છે લેતા આવીશું તું તારું બ્રશ ભૂલીને આવ્યો તારો સડો ભૂલીને આવ્યો શું કરશું હવે મારો મફતનો સડો હતો મારા કાંઈ નહીં તમે ગમે એમ કરીને સુરત જાઓ લેતા આવજો હમણાં કુરિયર કરાવી દઉં એ જે કરો એ ફ્લાઇટ પકડો અહીંથી ગમે એમ કરો જાઓ પણ બે જણ અહીંથી ઓલા શીખાવને ક્યાં કઈ આમ સુરત શીખાવની અરે કઈ દવાતું છે લે એ તમે પોગાડ દેજો બરોબર હાલો 15 ભાઈ દિવસ પછી આવશે વાંધો નહીં હાલો ભાઈ એ કરે ને આગળ ભાવુબેનને ફોન કર્યો હતો અમે અહીં ઘણો ગયો તો પણ મળ્યો નહીં એ ભાવુબેનને ફોન કર્યો હતો કે હા એ ક્યાંય પીડ્યો છે હું ફોન કરવા નથી કે વાંધો નહીં હાલો એ જાય તો લેતા આવીશ અત્યારે છે ને અમે આવી ગયા છીએ ડીમાર્ટની અંદર કંઈક થોડું ઘણું ખરીદી કરવા નથી ને એટલે લીન થાય કે નીકળી જાય તો ખરીદી કરીને હવે નીકળી ગયા છીએ અને હવે હે ને ડાયરેક્ટ જવાનું છે સીધા ઘરે હવે હે ને થોડોક સિનેમેટિક શોટ એન્જોય કરો તો અમે ઘરે પહોંચી જઈએ ઘરે પહોંચી ગયા છીએ અત્યારે ને મારી મમ્મી છે ને અત્યારે જો ટીવી જોવે છે ફિલ્મ નવું ચડાવી છે એને આરામથી જો અને આ બ્લોગને છે ને આપણે કરી છે ગમે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા તો મળીશું નવા વિડીયોમાં નવા જોશે નવા ઉમંગ સાથે ત્યાં સુધી જય માતા જય દ્વારકાધીશ અને હા ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય ને તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરતા હતો અને થાકી ગયા છે હોઈ જાય બાય બાય